જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને આપણે પણ મજામાં જ છીએ. તો મિત્રો ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજ ફરીવાર આવી ગયા છે ધાબા ઉપર, કેમ કે વ્લોગ બનાવવાનો બાકી હતો એટલે હું વ્લોગ તો બનાવવો પડશે ને. તો આજનો વિડીયો મિત્રો કેવી ને તો આપણે લવ સ્ટોરી ટાઈપ છે, કેમ કે અમારે જે પેલાની વાતો કરવાની છે. તમને થંબનેલ ને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે. એ બધી વાત મોટા ભાગની સંજના જણાવશે, કેમ કે એને થોડુંક વ્લોગ ઉતારવામાં બીક લાગે છે ને, એટલે આપણે એનો ડર દૂર કરવાનો છે, એવું છે મિત્રો. તો હવે આ સંજના જો ક્યારની વાટે છે જ તે. જય માતાજી બધાને. તો ફરીવાર સ્વાગત છે આપણા વિડીયોમાં. એટલે કે આજ હું બોલવાની છું, થોડીક ગભરાટ થાય, થોડુંક બોલવામાં છે ને કાંઈક મિસ્ટેક થઈ જશે, કેમ કે તમને ખબર જ છે કે હું જાજુ બોલી નથી આવતી, પણ આ વિડીયોમાં આપણે થોડુંક જાજુ બોલવાનું છે એટલે માટે. અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે શેની વાત કરવાના છે એમ. તો વાત અમે અમારા લવ સ્ટોરી એટલે કે અમે મનાવવાની કોશિશ કરી કે નથી કરી ઘરે અમે લગ્ન કર્યા પહેલાં, તો આપણે એ વાત કરવાની છે આજે. તો આપણે વાત કરીએ ને, તો પહેલાં તો અમે જ્યારે શરૂઆતમાં ખબર પડી ને ત્યારે જ તે મેં ઘરે કહી દીધેલું હતું કે છે ને મમ્મી મને આ છોકરો ગમે છે અને મારે એની હારે લગ્ન કરવા છે એમ. ત્યારે તો ઘરે આ બધું ઓકે હતું. મેં મારી મમ્મીને વાત કરી હતી, કેમ કે મારા પપ્પાને કોઈ દિવસ કાંઈ ના હોતી જ નથી, જે છોકરીને ગમે એ જ તે હા એમ. તો એ રીતનું હતું. તો પછી છે ને ઘરે વાત કરી, મારી મમ્મીએ હા પાડી કે હા એ કે આપણે એ કે છે ને તમ તાર છોકરો સારો છે આપણે કરશું, પણ પહેલાં એ કે ભાઈનું ને એનું એ કે હરખું થઈ જવા દે, કેમ કે હજી એના તાજા લગ્ન થયા જ છે એ કે. તો મેં કીધું હાલો તો થોડોક ટાઈમ જવા દે. પછી મેં કીધું તમ તાર આપણે વાત કરશું આગળ. ત્યારે હું થોડોક ટાઈમ એમને બધા અમે ખાલી બે વાતચીત જ કરતા, આમ કાંઈ હતું નહીં પ્રોબ્લેમ. પણ પ્રોબ્લેમ તે દિવસથી શરૂ થઈ ગયો હતો જે દિવસે મારા છે ને ઘરે ખબર પડી ગઈ હતી. મેં કીધા પહેલાં જ ખબર પડી ગઈ હતી, કેમ કે મેં આના ફોટો પડાવ્યો હતો એટલે પહેલાં જ ખબર પડી ગયેલી હતી. તે પ્રોબ્લેમ તે જ દિવસથી શરૂ થઈ ગયો હતો, કેમ કે ત્યારે બધાએ વાતચીત કરી લીધી હતી કે આપણે એ ઘરે એને નથી દેવાની થતી એમ. એટલે જે બીજા લોકો હતા જે અમારું તોડાવવામાં રાજી હતા, અમારું બેન નહોતું થવા દેવું, એ લોકો પહેલાંથી જ તે અગાઉ નક્કી કરી નાખ્યું હતું કે એને એ ઘરમાં નથી દેવાની એમ. એટલે મને તો કંઈ વાત કરી નહોતી, પણ ત્યારે છે ને થોડોક ટાઈમ એમનો વયો ગયો. પછી આમ કે ને મારા મમ્મીને એને છે ને બધા હાંધા ભરાવાના શરૂ કર્યા બધાએ. એટલે ઘરે એમ કે ઘરે જે મેન માણસ હોય એને જ કહેતા. મારી મમ્મી છે એને બધે આમ વાતચીત કરતા, મારા પપ્પા જ કોઈનું કાંઈ સાચું માને નહીં એટલે એ કાંઈ વાત ન કરે. તે મારી મમ્મીને વાત કરતા કે આમ છે ને આમ છે ને આનું આમ છે, એ રીતે બધી વાત કરીને હાંધા ભરાઈને ઘરમાં ઝઘડા શરૂ કરાવ્યા. તમને એમ વાત કરી છે પણ તોય કહું કે ઝઘડા શરૂ કરાવ્યા. તે ઝઘડા શરૂ કરાવ્યા ને કે પછી આમ કેવાય ને હો ને હાહુ વચ્ચે દરાર પડી ગઈ. આમ બે આમ દુશ્મન હોય ને એ રીતનું થઈ ગયું હતું. અને ત્યાં વચ્ચે હું પણ હતી, કેમ કે મારું આને કરવાનું હતું. મારી મમ્મીને બધી ખબર હતી કે આની યારે મારે છે ને આમ છે ને આને ના કરવાનું છે. તે તોય મારી મમ્મી બધું કીધું કાંઈ નહીં, એ બધું સરખું થઈ જાય રહેતા એવું તો બધા ઘરમાં હાલતું તોય એમ. તે એ વાત પછી મારી મમ્મીએ મારી વાત કરીને જે એ વ્યક્તિ લોકો પાસે, તે એ લોકો એમ કીધું કે તમે તમારી છોકરીને ના આપશો ને તોય કે અમે છે ને તમારા ઘર આવશું નહીં અને અમે બોલતા બંધ થઈ જાવ, તમારે વ્યવહાર નહીં રાખવી એમ. તે મારી મમ્મીએ મને તો વાત ન કરી, પણ પછી મારી યારે આમ કહેવાય ને કે હું કાંઈ પણ આમ વાત કરતી તો મારે આમ થોડોક આમ ગુસ્સો અને આમ ઝઘડો હોય ને એ રીતનું હું કરવા મળ્યા એમ. અને મને એમ કહેવા મળ્યા કે તન્ના નથી દેવાની થતી એમ. પણ એને એમ ન કીધું કે મને આ વ્યક્તિ આમ કીધું એટલે હું તને આ વસ્તુ કહું છું કે તન્ના નથી દેવાની એમ. બીજા લોકોએ કીધું ને એટલે બાકીને કંઈ પ્રોબ્લેમ નહોતો. અને બાનું શું કાઢ્યું કે ઘરે આપણે ઝઘડાને એવું હાલે છે, અને બાનું એનું કાઢ્યું કે ઘરમાં નથી હરખું હાલતું એટલે આપણે તન્ના દેવા નથી થતી. અને ના હું આપણે કહેવી ને કે આન બેનને મારા ઘર દીધે લીધી એને પણ એમ કહી દીધું કે છે ને તમારા ભાઈ વેરે મારી છોકરી નથી દેવાની થતી એમ. એટલે પછી છે ને એ વાત થઈ તોય તે આને જ બધી હું વાત કરતી હતી ઘરે આમ વાત થઈ, કેમ કે અમારે રોજ ફોન શરૂ થતા અને ઘરે આમ કાંઈ પ્રોબ્લેમ નહોતો. ત્યારે મારા પાસે ફોન પણ હતો. પણ પછી ધીમે ધીમે કરતાં છે ને વાત તો જ આગળ વધતી ગઈ ને એક દિવસ છે ને ફોન પકડાઈ ગયો મારો. આને શરૂ વિડીયો કોલમાં વાત કરતી હતી તે ફોન પકડાઈ ગયો, મારો ભાઈ જોઈ ગયો. અને ત્યારે છે ને આને બેન રોકાવા ગયેલા હતા અને હું ઘરે અમે 4 થી 5 જણા હતા. હું, મારા ભાઈ, પછી મારા પપ્પા, મમ્મી અને મારી બેન, એવી રીતે હતા. મોટી બેન હતી ત્યારના થોડાક ટાઈમ રોકાવા આવેલી હતી, તે પણ હતી. તે એ કે આપણે કે ના એ કે નથી કરવાનું, તું વાત શું કામ કરે છે? પણ મેં કીધું તમે મને હા પાડી હતી ને કે ના કરવાનું છે એમ. એટલે એમ કે સગાઈ કરવાનું કીધું હતું એટલે મેં કીધું તમે ના હા પાડી હતી ને કે સગાઈ કરવાની છે આપણે. તો મેં કીધું કે
અત્યારે કેમ તમે ફરી ગયા છો ને મેં કીધું એ પછી મને કે તું બધી આઈની વાત ના પોગાડે છો. મેં આઈની વાત કાંઈ હું ના નથી પોગાડતી. મેં કીધું આપણે જે વાત કરતા હોઈએ છીએ મેં એવી રીતે જ મેં કીધું હું વાત કરું છું. પછી છે ને મેં વાત કરી હતી, મેં કીધું મમ્મી મેં કીધું આપણે એના કરવાનું છે ને તે કે હવે આપણે એના નથી કરવાનું થતું એમ. મેં કીધું કેમ ના નથી કરવાનું થતું? તે કે બસ કે નથી કરવું એ કે આપણને કેમ કે ના નથી હરખું હાલતું એમ, અને એ કે નથી માણસો હારા ને એવી રીતે બધું અલગ અલગ મને બાનું દેવા મળ્યા. એટલે એમ કે એને નહોતું કરવું એટલા માટે પછી મને અલગ અલગ રીતના બાના દેવા મળ્યા અને બધું કહેવા મળ્યા કે આપણે ના કાંઈ કરવાનું નથી એમ વ્યવહાર. એટલે મેં મનાવવાની કોશિશ તો ત્યારે કરી હતી, એ જ દિવસે મનાવવાની કોશિશ કરી હતી. એની પહેલાં પણ મેં કીધું હતું કે મમ્મી મારે નાત કરવું છે એમ. તે મમ્મી ત્યારે પણ છે ને કહેવાય ને કે એમ કીધું ના નથી કરવાનું થતું એમ. એટલે મેં જેટલી ફેર કીધું પછી એક બે ફેર તો છે ને આમ કહેવાય ને કે વાત આગળ કરતાં ક્યારેક આની વાત આવી જતી ને ત્યારે હું એમ કહેતી કે મારે નાત કરવું છે એમ. એટલે એ એમ કહેવા માંગતા કે તારના નથી કરવાનું અને તું વાત પણ ન કરતી. ને એ લોકો હું કદાચ આની બાજુ બોલું તો એમ કે તું એની બાજુ શું કામ બોલે છો એમ. પણ એને ખબર છે કે આને ગમે છે એટલે એ બોલે છે, પણ તોય એને એ જ મનમાં રાખ્યું કે મારી છોકરીને ના દેવાની નથી થતી, ભલે ગમે એ થઈ જાય એમ. પછી આમ રહેતા ઘણો ટાઈમ થઈ ગયો. પછી મારો ફોન પણ લેવાઈ ગયો હતો વચ્ચે, કેમ કે હું આને યાર વાત કરતા પકડાઈ ગઈ હતી. એટલે એને ખબર હતી. મેં ત્યારે પણ મનાવવાની કોશિશ જ્યારે હું પકડાઈ ને ત્યારે મેં એમ કીધું કે મમ્મી મારે આને યાર લગ્ન કરવા છે, મમ્મી મારે આને લગ્ન કરવા છે, મારે કંઈ ઊંધું પગલું નથી ભરવું. એટલે હું તમને કહું છું ત્યાં સુધી હું દર વખતે મેં વાત કરેલી છે કે મમ્મી મારે ના કરવું છે. અમારું ઓછામાં ઓછું 1-2.5 વર્ષ અમારું રિલેશન હાલ્યું હશે. 1.5 વર્ષની અંદર મેં કેટલી ફેર કીધું, જેટલા આમ કહેવાય ને મહિનાની અંદર 2-3 ફેર કહેતી હશે એવું મને કહું તો તમને એવી રીતે બધું છું હતું. એટલે જ્યારે હું કહું પછી વચ્ચે થોડોક વધારે બધો ડખો વધી ગયો હતો, પછી હું કહેતી બંધ થઈ ગઈ. પણ તોય ક્યારેક વાત આવતી ને તો હું કહેતી આની બાજુ જ બોલતી, કોઈ દિવસ ઘર બાજુ બોલી નથી. કેમ કે મને ખબર હતી કે ક્યાં સાચું છે ને ક્યાં ખોટું છે ને હું થાય છે એમ. બધી બીજાના ચડાવવાથી બધું થતું હતું. એટલે મેં એ મનાવવાની કોશિશ ત્યારે પણ કરી હતી. મેં એ પણ કીધું હતું તમને કોઈ બીજા ચડાવે છે તમે ચડોમાં, ત્યાં સુધી મેં વાત કરી હતી. હા તો મિત્રો એવું બધું વસ્તુ થયેલું છે. કેમ કે મેં છે ને આમાં હું તમને આમ શોર્ટલી વાત કરું ને તો મનાવવાની મેં એને કેટલી વાર કીધેલું કે એકવાર એમાં એવું થયું, પેલા ફેમિલી વાળાને મેં કીધું હતું કે આ વસ્તુ જયારે કરવા નતું ઘરેથી પેલા માન્યા હતા. તમને લવ સ્ટોરીનો ભાગ જોયો એટલે એને ખબર જ હશે. એટલે ઘરેથી માન્યા હતા ત્યારે ઘરેથી માગું નાખ્યું હતું ત્યારે તો બધું વાંધો નહીં. હા એટલે હાય નહીં અને નાય નહીં. આપણે વાત પછી આગળ વાત કરીશું એમ વાત કરી હતી. અને બધા આના ઘરે બધા એક રીતે પપ્પાને કાંઈ પ્રોબ્લેમ નહોતો, આના મમ્મીને કંઈ પહેલાં તો વાંધો હતો જ નહીં, અને આના ભાઈને પણ કોઈને વાંધો હતો જ નહીં. પણ કોકના કીધેલું કરવા ગયા ને એના કારણે મારે બધું કેવરાયું. પછી આ વાત છૂટું કરવાની આવી હતી ને મારા બેનનું, તો એ વખતે આ વાત પાછી આવી હતી કે તમારે આ એમ કહી દીધું કે છે ને તમે હું લેવો છૂટું કરું, ખોટા 4 જણાને હું લેવો ઘર ભાંગો છો, તમે બીજા કોક કે ને એમ ન કરો. આપણે કેવી રીતને ઘર આખું શું કરવું એ બધું આપણે જોવાનું છે અને આપણા ઘરવાળાને જોવાનું છે, બરોબર છે. બીજા કોક આપણા ઘરે નથી દાણા નાખી જવાના. એ ખાલી તમને કહે આવું ન હાલે ને આવું ન હાલે, બાકી શું કરવું નહીં આપણે બધું જોવાનું છે. એટલે બીજાનું કીધેલું કરોમાં. અને હું તમને હજી કહું છું પ્રેમથી જ હું તમને કહું છું કે મારે ત્યાં જવું છે, બરોબર છે. તો પછી આ ખોટું હું ઓલું કરો તો એ કે તમે છૂટું કરો તો ભલે અને ન કરો તોય વાંધો નહીં, પણ એ કે હું ત્યાં જ જવાની છું. ત્યાં સુધી ને એના બધી વાત કરી નાખી હતી. પણ તોય તે કહેવાય કે છેલ્લે તોય તો માયના તો નહીં જ તે. પછી અમારે નહોતું ભરવું ને પછી તોય આ પગલું ભરવું પડ્યું. તો મિત્રો આવું થયેલું છે. નહીં લગભગ 3 થી 4 ફેર એમ મનાવેલા છે, પણ એ લોકો માનવાનું નામ જ નહોત લેતા. એવું થાય ઘણી ફેર. તો મિત્રો આવો કાંઈક અમારી લવ સ્ટોરી હતી. અને હવે આપણે છે ને વિડીયોને અત્યારે એન્ડિંગ દેવી છીએ. તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરતા જાજો, અને ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.